વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। જિલ્લાના મતદાન મથકો પર સવારથી જ લોકોની લાઈનો જોવા મળી રહી છે। યુવાનો અને વૃદ્ધો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે। વલસાડ જિલ્લા પંચાયતની પારડી સાંઢપોર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સ્નેહલ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। મતદારોમાં વહેલી સવારથી ઉત્સાહ જોઈને પારડી સાંઢપોર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સ્નેહલ પટેલ દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ વહેલી સવારથી સવારે 7 વાગ્યાથી તારીખ આજે 26 એપ્રિલ 2024ના દિવસે આપણા લોકશાહી પર્વનો, લોકતંત્રનો અને મતદારોનો મત આપવાનો જે અધિકાર છે એ આજે વહેલી સવારે 24 પારડી સાંઢપોર જિલ્લા પંચાયત અંતર્ગત આવતા 16 ગામોની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારે આવીને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સાથે સાથે જે વિકાસના કામો ગામોની અંદર, ગુજરાતની અંદર અને આપણા ભારત દેશની અંદર જે થઈ રહ્યા છે એનો પૂરેપૂરો સહકાર પ્રજાઓ દ્વારા મતદાતા ભાઈઓ, બહેનો, વડીલો, યુવક મિત્રો તરફથી આજે વહેલી સવારમાં ખૂબ જ સારો એવો મળી રહ્યો છે અને મને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે 24 પારડી સાંઢપોર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે અને મારા અંતર્ગત આવતી 4 તાલુકા પંચાયત, પારડી સાંઢપોર તાલુકા પંચાયત, ગુંડલાવ તાલુકા પંચાયત, ખજુરડી તાલુકા પંચાયત અને ધનોરી તાલુકા પંચાયતમાં અમારા ભાજપના 4 ઉમેદવારો અને સાથે હું જિલ્લા પંચાયતના ઉમેદવારોને ખાતરી પણ છે કે અમે જે છેલ્લા 10 દિવસથી પ્રચાર કરી રહ્યા છે અને લોકસંપર્ક જે કર્યો છે અને આજુબાજુના વિસ્તારમાં જે વિકાસના કામો થયા છે એના અંતર્ગત અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે અને વહેલી સવારે આપ જોઈ રહ્યા છો જે મતદાતા જેઓ સ્કૂલોની અંદર, પ્રાથમિક શાળાની અંદર જે મતદાન કરી રહ્યા છે એ વિશ્વાસથી અમને અમારી જીત એકદમ નિશ્ચિત જણાઈ રહી છે અને સારામાં સારી લીડથી મારી 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે ખૂબ જ જંગી બહુમતીથી જીતશું અને અમારા 16 ગામનો સારો એવો વિકાસ કરશું એવી અમે અપેક્ષા બી રાખીએ છીએ અને પ્રજાને હું વિનંતી કરું છું, મતદાતા ભાઈઓ, બહેનો, યુવકો, વડીલોને વિનંતી કરું છું, આજે ગરમી પણ છે, આપ વહેલી સવારે 11 થી 12 વાગ્યા સુધીમાં આપનું પોતાનું મતદાન કરો અને દેશને અગારી અને ગુજરાત રાજ્ય અને આપણા ગામોને વિકાસ કરવામાં સહભાગી બનો। આભાર।